હાલમાં જે મુદ્દો ચર્ચામાં છે, જે મુદ્દો છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વસુધરા ડેરીનો, ત્યાંના જે વર્કરો છે એમને શોષણ કરવામાં આવી રહ્યું છે અનેક પ્રશ્નોના લઈને. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જ્યારે વસુધરા ડેરીનો મુદ્દો ચર્ચાયો છે આજ રોજ, જ્યારે ત્યાં વસુધરા ડેરીના દરવાજા પર ત્યાં કર્મચારી અને જે કોંગ્રેસના આગેવાનો છે આનંદભાઈ અને જે નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ, એઓએ ત્યાં નીચે બેસી કર્મચારીઓ સાથે નીચે બેસીને ધરણા પ્રદર્શન કર્યા અને ત્યાંના જે કર્મચારીઓ છે એઓએ વિરોધ પ્રદર્શન કર્યો અને ન્યાયની માંગણી કરી. અનેક મુદ્દા છે જે છે પગારના લઈને, પીએફના લઈને, જેવા 19 મુદ્દાઓના લઈને કર્મચારીઓ સાથે શોષણ થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આગેવાનો સાથે ત્યાં જઈને બેસી ગયા અને ન્યાયની માંગણી કરી. ત્યારે કેટલાક મુદ્દાઓથી વસુધરા ડેરી રાજી પણ થઈ છે, પણ હવે એઓને ન્યાય ક્યારે મળશે એ જોવું રહ્યું. ત્યારે જે ત્યાં ન્યાય અપાવવા ગયેલા આગેવાનોએ ચીમકી પણ આપી કે જ્યારે જો ન્યાય ન મળશે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે. તો જોવું એ રહ્યું કે જે કર્મચારીઓ છે એમના ન્યાય માંગી રહ્યા છે, ન્યાય મળશે ખરો કે પછી એ કર્મચારીઓ ડેરીના શટલો બંધ કરશે એ જોવું રહ્યું. પણ આજ રોજ જ્યારે વસુધરા ડેરી પર જે ધારણા પ્રદર્શન થયા નીચે બેસીને કર્મચારીઓ સાથે, એના દ્રશ્ય એકવાર જોઈ લઈએ. भाई उबेला कोई नहीं हो, बच्चा बैठ जाओ भाई, बैठ जाओ. પટેલ ધર્મેશ કુમાર. પરિસ્થિતિ એ છે કે અમે જે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં કામ કરીએ, અમને બોનસ, હક રજા, પીએફ એ જે મળવા પાત્ર છે એ યોગ્ય રીતે મળ્યું નથી. કેટલું મળે છે, કેટલું આપવામાં આવે છે? જે સરકાર નિયમ પ્રમાણે જે 8.33% મળે છે એ મળ્યું નથી. કેટલા કર્મચારીઓ? આશરે 500, 550, 600. જી, વસુધારા ડેરીના આઉટસોર્સિંગના જે 500 થી વધુ કર્મચારીઓ છે એમનું છેલ્લા 15 વર્ષથી શોષણ થઈ રહ્યું છે. એમને પીએફ જે 1200 રૂપિયા જમા થાય છે, પરંતુ પીએફ કપાય છે 1600 રૂપિયા. જ્યારે એ જ રીતે બોનસ પણ 8.33% કપાય છે, પરંતુ આપવામાં આવે છે, પરંતુ જમા થાય છે 5.92%ના હિસાબે. રોજગારીના મુદ્દે પણ અનેક પ્રશ્નો છે. એમને જે વર્કિંગ આવર્સ છે એમના પણ અનેક પ્રશ્નો છે. 15 જેટલા પ્રશ્નોને લઈને અમે આજે ધરણા પર બેઠા છે અને અત્યારે મેનેજમેન્ટ જોડે વાત ચાલુ છે. કર્મચારીઓને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, પરંતુ આજે અમે ધરણા પર બેસીને એક જ માંગણી છે કે જે અમારી 15 માંગણીઓ છે સ્વીકારવામાં આવશે તો અમે ધરણા સમેટી લઈશું અને ડેરીનું કામ એમના રોજ જે રીતે થાય છે એ રીતે થશે, પરંતુ અમારી માંગણીઓ સ્વીકારવી આવશ્યક છે.
અત્યારે એઓ લેખિતમાં અમને બાંહેધરી આપવા માટે તૈયાર થયા છે. જો લેખિતમાં બાંહેધરી અમને મળશે તો અમે અમારું આંદોલન સમેટી લઈશું.